અને દુનિયામાં લોકશાહી જેવું કોઈ રહેશે જ નહીં. તો મારી સમગ્ર ગુજરાતની પ્રજાને વિનંતી છે કે આવા અધિકારીઓ સામે ખરેખર કોંગ્રેસને આંદોલન કરીને રેલી કાઢવી જોઈએ. આ લોકોને હાઈકોર્ટથી ખસેડવા અને અમે લઈ જવાના છે હાઈકોર્ટમાં. આને હાઈકોર્ટમાં છોડવાના નથી. એટલે કોંગ્રેસની માગ એક જ છે કે આજે દીવ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની એના એજન્ડા સરકાર અને ચૂંટણી તરીકે દવારે કાઢવામાં આવેલા હતા અને 11:30 વાગ્યાનો ટાઈમ આવેલો હતો કે 11:30 વાગે ચૂંટણી કરવામાં આવશે. તમારે તમામ તાલુકા પંચાયતના ચૂંટણીના સભ્યોને હાજર રહેવું. અમારા સભ્ય બધા કોંગ્રેસના તમામ સભ્ય 11 વાગે એક્ઝેક્ટ બધાએ રૂમની અંદર દાખલ થઈ ગયા હતા. એના પછી અડધા કલાક કે 10 મિનિટમાં ભાજપના પણ બધા જ સભ્યો હાજર થઈ ગયા હતા. ચૂંટણી અધિકારી ઈરાદાપૂર્વક કોકના દબાણમાં આવી અને 1 કલાક લેટ આવ્યા. 1 કલાક લેટ આવ્યા પછી રૂમની અંદર દાખલ થયા પછી એમના માટે વારંવાર કોકના ફોન આવતા હતા. જે ફોન આવતા હતા એ ફોન લઈને ખોણામાં જઈને ચૂંટણી અધિકારી વાતો કરતા હતા. કોકના દબાણમાં આવી અને ચૂંટણી અધિકારી ઈરાદાપૂર્વક ચૂંટણી આ મુલતવી રાખવાની જે કોશિશ કરી છે એ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. દેશના લોકશાહીનું પતન થવા બેઠું છે. અત્યારના અમારે એક બાઈ પ્રેગ્નેન્ટ છે અને એની ડિલિવરી માથે છે. એ બાઈ એમ કહે છે કે મારે જાઉંથી અહીંયાથી ચૂંટણી પૂરી ન થાય ત્યાંથી બહાર જવાનું નથી. જો આ બાઈને કોઈ પણ પ્રકારનો કોઈ છું અને આ ડિલિવરીથી કોઈ નુકસાન છું તો તમામ અધિકાર ભાઈ ચૂંટણી અધિકારીમાંથી કાર્યવાહી થશે અને જે ચૂંટણી અધિકારી ચૂંટણી બંધ છે તાત્કાલિક ચૂંટણી કરે. અત્યારના ચૂંટણી પ્રક્રિયા પૂરી કરે. જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે તાલુકા પંચાયતનું મેદાન છોડવાની. આના કરતાંથી 10,000 વસ્તી તૂટી પડશે. મેં મારા મીડિયા માધ્યમથી 10,000 વસ્તી દીવ તાલુકાની તૂટી પડશે. પછી કાબૂમાં કરવું મુશ્કેલ પડશે. સરકાર પછી અમારા માટે ખોટી બદલીનો ટોપતો ઢોળશે કે કોંગ્રેસવાળા ખોટું કર્યું. મેં 1% ખોટું કર્યું નથી. જ્યાંથી ભાજપના સભ્ય બેઠાથી અમારો એક પણ સભ્ય ઊભો થઈને ભાજપવાળાને છોડવાય નથી ગયો. અમારા સભ્ય તાલુકા પંચાયતની ખુરશી પણ છોડી નથી. એને અંદર બેઠાડવાની એની જાતે કોશિશ કરી અને ચૂંટણી અધિકારી અંદર આવ્યા પછી આ બધું બનાવ્યો છે. શા માટે ચૂંટણી અધિકારીને પોલીસની બોલાવીને એમને બહાર કાઢવા પડે? નકે પછી એમને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. ઈરાદાપૂર્વક ચૂંટણી બંધ રાખવામાં આવી છે. દમણમાં આને ચૂંટણી બંધ કરાવી છે. આવા અધિકારી તો દેશની અંદર રહેશે તો આ લોકશાહીનું પતન થઈ જશે અને દુનિયામાં લોકશાહી જેવું કોઈ રહેશે જ નહીં. તો મારી સમગ્ર ગુજરાતની પ્રજાને વિનંતી છે કે આવા અધિકારીઓ સામે ખરેખર કોંગ્રેસને આંદોલન કરીને રેલી કાઢવી જોઈએ. આ લોકોને હાઈકોર્ટથી ખસેડવા અને અમે લઈ જવાના છે હાઈકોર્ટમાં. આને હાઈકોર્ટમાં છોડવાના નથી. એટલે મારી ફક્ત ને ફક્ત કહેતો હતો કે ચૂંટણી કરે. ચૂંટણી ના કરે તો આ બાજુ અંદર બેઠી છે. એમની કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી છે તો તમામ જવાબદારી ચૂંટણી અધિકારીની રહેશે. આ મારી અમને વિનંતી છે. કોંગ્રેસ જિંદાબાદ. કોંગ્રેસ જિંદાબાદ.